અમદાવાદમાં રમાયેલી ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ભારતીય અંડર 17 ફૂટબોલ ટીમે એશિયન કપ માટે ક્વોલિફાય કર્યું। આખરી અને નિર્ણાયક મુકાબલામાં ભારતે ઈરાનને 2-1થી હરાવ્યું। આ સાથે જ ભારતીય ટીમે આવતા વર્ષે યોજાનારા એએફસી એશિયન કપ અંડર 17 ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું। અમદાવાદના રમાયેલા આ મુકાબલામાં ઈરાને 19મી મિનિટમાં આમિર રેઝના ગોલથી લીડ મેળવી। જોકે ભારતે પ્રથમ હાફની અંતિમ મિનિટ્સમાં બરોબરી કરી અને બાદમાં 52મી મિનિટમાં ગુનલેબાએ ગોલ ફટકારી ટીમને વિજય સરસાઈ અપાવ્યો। સાથે જ ભારત સળંગ ત્રીજી વખત એએફસી એશિયન કપ માટે ક્વોલિફાય થયું, જ્યારે ઈરાન વર્ષ 2002 પછી આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત ક્વોલિફાય થવામાં નિષ્ફળ રહ્યું। 5 कंट्रीज पार्टिसिपेट कर रहे थे और जो टूर्नामेंट हुआ इज़ वेरी सक्सेसफुल बिकॉज जो भी 5 टीम्स इंटरनली खेले तो 8 मैचेस उसमें से ड्रॉ गए। सो दैट मीन्स सब टीम्स कैपेबल है, क्वालिफाइड है एंड दे ऑल फॉट फॉर द क्वालिफिकेशन। और ऑफ द फील्ड में जो एक्टिविटीज़ है उसके लिए एक पूरा स्पोर्टिंग कल्चर हमको डेवलप करना पड़ेगा। ऑलरेडी जैसे जैसे टूर्नामेंट्स होते रहते हैं इंटरनेशनल, तो एक बन भी गया है कि वॉलंटियर्स और सब स्टाफ और गुजरात में गुजरातीज ही सब ये ऑर्गेनाइज कर पाएंगे।